હાલો તો જો ફાઇનલી આપણે સાળંગપુર દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. ઘણા ટાઈમથી આવું કરતા હતા પણ લગભગ દાદાનો હુકમ નહીં હોય. અને એનું ખાલી તમે એનું હાઇટ તમે જોવો ને તો 54 ફૂટની છે મૂર્તિ અને એનો 30,000 કિલો વજન છે. પૂરની આપણે આવડી મોટી ભોજનાલય છે તો લગભગ 3 ફ્લોરની છે. એક ઓહો મિત્રો ગજબની ભોજનાલય એવો. રામ ડાયરાને મિત્રો આપનું સ્વાગત છે આપણે નવા વિડીયોમાં નવા વ્લોગમાં. અને ઘણા ટાઈમથી તમારો ભાઈ દેખાડો નથી ને વિડીયોમાં તો પાછો ભાઈ તમારો ભાઈ જાગી ગયો છે. પાછો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. વિડીયો બનાવવાનું કારણ તો કંઈક અલગ હતું, કેમ કે હમણાં તો બીજી હતો, કાંઈ બીજું કાંઈ નહોતું કે ભાઈ થાકી ગયો એવું કાંઈ નહોતું. થોડો કામ આવ્યો બીજી હતો ને ભાઈ એની હિસાબે વિડીયો નથી બનાવ્યો. પણ આજેથી શુભ શરૂઆત કરી નાખીએ. અને તમને ખબર હશે, તમને જોઈ લીધું હશે કે ક્યાં જવાના છે. તો આજે આપણે જવાના છીએ સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે. ઘણા ટાઈમથી જાવ કરતા હતા પણ જવાતું નહોતું. તો ફાઇનલી જો આજે વિડીયોની પણ શરૂઆત કરી નાખી અને સાળંગપુર દાદા દર્શન કરવા માટે પણ જવાનું છે, એટલે કે હનુમાન દાદા દર્શન કરવા માટે જવાનું છે. અને અહીંયાથી બીજી લોકેશને પણ જવાનું છે, રાજાપુરા ખોડિયાર માતાજીના મંદિરે હવાર માલારામ. એટલે અહીંયાથી હવે આપણે જવાનું રાજાપુરા. અને અત્યારે 4 વાગે નીકળવાનું હતું ને 4:45 અહીંયા થઈ ગયા. તો હાલ ભાઈ જો ફટાફટ નીકળવાનું છે. અને અમે 4-5 જણા છીએ અને બંને ઉતાવળ નીકળવાનું, કેમ કે સાળંગપુર તો આપણે આગું નથી, આગું એટલે આગું છે, 150 કિલોમીટર જેવું થઈ જાય છે. તો એ બંને ફટાફટ નીકળી અહીંયા આપણે, કેમ કે રખડવા માટેની ઘણી બધી એવી જગ્યા છે સાળંગપુરમાં. હું કોઈ દી ગયો નથી, વિડીયોમાં ખાલી જોયું. આજે પહેલી વાર જવાનું છે. શું છે કાંઈ જોવાનું તમને ભાઈ બ્લોગમાં બતાવવાનું બધું. તો ફૂલ મોજ મસ્તી થવાની છે. તો વિડીયોને જોતા રહ્યો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો તો ફટાફટ ચા નાસ્તો કરી લઈ અને પછી નીકળી. તો મિત્રો ને ભેગો આપણે કેમેરો પણ લઈ લીધો છે. એટલે જો કોઈક મજા આવી જશે ને તો ભાઈ કેમેરો ભેગો રાખશો, મજા આવશે ને તો કેમેરામાં ફોટા પાડશું. એમ કે સાળંગપુરમાં ને ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન છે. તો જોરદાર લોકેશન કહેવાનો મતલબ. તો કેમેરો લઈ લઈ, જો મજા આવશે તો ફોટા પાડશું, નકર ગાડીમાં એમ પડ્યો છે અત્યારે તો લઈ લઈ. અને મિત્રો અત્યારે સવારમાં જમવામાં જુઓ રોટલી છે, સરસ મજાનો ચા લેવાનો છે, ભવાનીના પફ મોરબીના ફેમસ, અને આપણે કહેવાય ને અને બ્રેડ. તો ભાઈ સરસ મજાનો સવારનો નાસ્તો કરી લઈ, એમ કે તમારા ભાઈને સવારમાં ને ભાઈ ખાવાની થોડી આદત છે, એટલે કે ભાઈ આમ ભરપેટ જમી લેવાનું પછી બહાર નીકળવાનું. હાલો તો પેલા ફટાફટ જમી લઈ. A few moments later. ફાઇનલી મિત્રો સવાર થઈ ગઈ છે અને સવારના વાગી ગયા છે 8:50 અને આપણે પહોંચી ગયા છીએ બોટાદની અંદર. અને હવે બહુ લાંબુ આગું છે નહીં, કઈ ફટાફટ પહોંચી જઈશું. અને આપણે યાર બધા જો ગાડી ખાલી છે, એટલે એવું નથી, એકલો નથી. આશીષ ને મેં 5 જણા છે ટોટલ, કે 5 સીટર ગાડી છે, એટલે 5 જણા આવ્યા છે. અને એ બધા ગયા છે ભાઈ વોશરૂમ જવા માટે ગયા. બોટાદમાં જો ઊભા છે બજારમાં. અને હવે જો લગભગ કેટલું 11 કિલોમીટર જેવું, એટલે ફટાફટ જો હમણાં દાદાના મંદિરે પહોંચી જાઉં. વચ્ચે એને બહુ લાંબો વિડીયો ન કરું, કેમ કે તમને બધી કંટાળો આવે ને, એના કરતાં ડાયરેક્ટ ને તમને સાળંગપુર પકડવાના છે. તો હાલો ફટાફટ સાળંગપુર જઈને મળીએ. અને આપણે ભેગા કોણ કોણ છે ને એ પણ અહીંયા સાળંગપુર જઈને જ દેખાડશું. હાલો તો જો ફાઇનલી આપણે સાળંગપુર દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. અને સામે દેખાય ને આપણે હનુમાન દાદાનું મંદિર છે. તો ફાઇનલી મિત્રો હવે ને આપણે આપણા હનુમાન દાદાના એટલે કે કષ્ટભંજન દાદાના સાળંગપુરના મંદિરે પહોંચી ગયા છીએ. અને આપણી યારે છે આશીષ છે અને 2-3 જો પાછળ છે. એક તો જીતાભાઈ, અંકિત છે અને સુનિલ. તો હાલો એ મંદિર અંદર જઈને દર્શન કરી અને તમને પણ દર્શન કરાવી. અને લોકેશન એકદમ હે ને જોરદાર છે. અને જો આ દાદાની મોટી મૂર્તિ છે અને બગીચો પણ જોરદાર છે. હાલો અંદર જાય ને કેવી કેવી લોકેશન બધી જોવી. અને આ મિત્રો જો અત્યારે આપણે ગુરુવાર છે ને, એટલે કે શનિવાર નથી, એટલે એને ટ્રાફિક મીડિયમ છે. કારણ કે શનિવારે તમે આવો ને એટલે જાજુ બહુ માણા હોય છે અને દર્શનના પર તમને બરોબર લાભ ન મળે. અત્યારે ને મીડિયમ ટ્રાફિક છે અને પાર્કિંગ ને ભાઈ બધું વ્યવસ્થા એકદમ હાઈ ક્લાસ છે. અને પબ્લિક ઓછો હોવાથી આપણને દર્શન પર મસ્ત મજાના થઈ જવાના છે. તો મિત્રો અહીંયા આપણે પ્રસાદી લેવી હોય ને સુખડી, તો 100 રૂપિયાની અથવા 25-50ની રીતે સુખડી મળે છે. અને તમે જો પ્રસાદીમાં ધરવી શકો હો, તો આ રીતે તૈયાર સુખડી મળે. અને જો એના ભાવ વાળી લખ્યા આપણે એને 100 રૂપિયા વાળી લીધી છે. તમે દેખાડી કેવી આવે જોયું કે આ રીતે એને
₹100 પ્રસાદી છે અને સુખડીનું રીતે બોક્સ છે. ફાઇનલી મિત્રો આજે ને આપણે કષ્ટભંજન દાદાના દર્શન કરી લીધા. ઘણા ટાઈમથી આવું કરતા હતા પણ લગભગ દાદાનો હુકુમ નહીં હોય અને સરસ મજાના દાદાના દર્શન થઈ ગયા. અને ભાઈ જે આનંદ થાય ને ભાઈ ગજબ નેક્સ્ટ લેવલનો થાય છે. અને સરસ મજાના દાદાના આશીર્વાદ લઈ લીધા. અને જો અત્યારે બારે આવ્યા અને ટ્રાફિક બહુ છે ને, હાવ નોર્મલ ટ્રાફિક છે, કહેવાનો મતલબ એકદમ નોર્મલ. અને મિત્રો જો આવી ને દાદાની ઓલી મૂર્તિ છે કે જેમાં હાથમાં તમે નારિયેલ આપો ને તો બીજા હાથમાંથી ને અન્નનો અડધો ભાગ આપણે પ્રસાદી રૂપે ને બહાર આવે છે. અને આપણે પણ સરસ મજાનો વિડીયો બનાવ્યો તમને દેખાડ્યો છે. અને જો આ સાળંગપુર દાદાના મંદિર જ છે મિત્રો. અહીં જગ્યા છે ને ભાઈ એકદમ વિશાળ જગ્યા ને પુષ્કળ જગ્યા, કહેવાનો મતલબ કે ઘણી બધી જગ્યાએ તમે જેવું ડેવલપમેન્ટ કરવું હોય ને એવું કરીએ. કેમ કે ડેવલપમેન્ટ નામે ને બહુ જોરદાર જગ્યા છે, પ્લસ એનું કહેવાય ને બરોબર રીતે ઉપયોગ કરેલો છે. કેમ કે જો ગ્રીનરી છે, પ્લસ આમ સ્ટ્રક્ચર છે બધું, અને ડિઝાઇનવાળી બધી વસ્તુ છે. તમે આમ એસ્થેટિક કહેવાય ને, આમ એસ્થેટિક આપણી ભાષામાં એક નંબર એવી જગ્યા છે. પ્લસ જો અહીંયા બધી મોટા મોટા સ્ટોર છે, પ્રસાદી રૂપે પાણીની બોટલ, સુખડીની બધી ભાઈ સુવિધા ટોટલ છે. પાર્કિંગની ભાઈ જોરદાર સુવિધા છે. અને બગીચે હરવા ફરવા માટે એકદમ તમે આવો ને અહીંયા અને હવા એકદમ શુદ્ધ છે, એકદમ મોજ આવે એવી. એમ એકદમ કહે ને ભાઈ તમે આવો ને એટલે ભાઈ તમારું મન એકદમ બારેથી તમે ખાલી તમારું મન પ્રફુલ્લિત થઈ જાય ભાઈ. ફૂલ મોજ આવે એવી જગ્યા છે. તો એકવાર જરૂરથી આવજો. મેં પણ જો સરસ મજાના દાદાના દર્શન કર્યા ને એને કોમેન્ટમાં કષ્ટભંજન દેવ જરૂરથી લખી નાખજો. આપણે ને જે હનુમાન દાદાની જે મોટી મૂર્તિ છે ને, તો જો અહીંયા આપણે આવી ગયા ને સરસ મજાની ફોટોગ્રાફી કરીએ. અને મૂર્તિ છે ને ભાઈ એક નંબર ને બહુ મોટી મૂર્તિ છે, બહુ એટલે બહુ. જો તમને દેખાડું અને ખૂબ મોટી મૂર્તિ છે અને સરસ મજાની મૂર્તિ ને ભાઈ એકદમ જોરદારનું છે ને, આમ કહેવાય ને ઓર્ગેનાઇઝ કર્યું, એટલે કે આયોજન કર્યું છે. અને મંદિરની તમે વાત કરો તો ભાઈ એકદમ જોરદાર. કેમ કે જો એક તો સ્ટ્રક્ચર તમે જુઓ ને તો ભાઈ યુનિક અને અલગ વસ્તુ લાગે તમને. ને પ્લસ જો બગીચા છે, હરવા ફરવા માટેની તમામ પ્રકારની વસ્તુ છે. અને જો સામે દેખાય ને દાદાનું મંદિર છે. અને જો આ બગીચો ભાઈ જોરદાર છે. અત્યારે તો કેવો થોડોક તડકો છે પણ તો છે ને આમ આપણને બહુ એટલો તાપ ન લાગે, કેમ કે આમ નેચરલ વાતાવરણ છે. થોડી ઠંડી અને થોડો ઠંડો પવન આવે છે, એટલે બહુ એટલો બધો તમને તડકો ન લાગે. અને બધું સ્ટ્રક્ચર વાળું થઈ જાય ને તો તડકો બહુ લાગે. અને થોડું ગ્રીનરી હોય ને તો એની હિસાબે ઓછો લાગે. અને ભાઈ એને આનું જે ભાઈ જે કામ કરેલું ને બધું જો યુનિક વસ્તુ છે. આ બધું આ આર્કિટેક્ચર છે. પછી દાદાની મૂર્તિ જુઓ, પછી આ બાજુ આર્કિટેક્ચર છે, એ બધી ભાઈ જોરદારની વસ્તુ એને અલગ અલગ વસ્તુ આમ યુનિક લાગે આપણને, એટલે જોવાની મજા આવે. અને મિત્રો જે હનુમાન દાદાની જે મૂર્તિ છે ને કિંગ ઓફ સાળંગપુર, એનું ખાલી તમે એનું હાઇટ તમે જોવો ને તો 54 ફૂટની છે મૂર્તિ. અને એનો 30,000 કિલો વજન છે. 6.5 ફૂટનું તો ખાલી હનુમાન દાદાનું ફેસ જ છે. આવડી મોટી મૂર્તિ છે. અને આપણે રાજસ્થાનના સ્ટોનથી બનાવેલી છે. જો આ બધું લખેલું છે. અને જે તારીખ મેળવી તારીખે તમે જોઈ લો, 6 એપ્રિલ 2023ના રોજ આ બનાવેલું છે. તો આ છે આપણા દાદાની મૂર્તિ. અને મૂર્તિ ભવ્ય અને જોરદાર છે. અને જો ઘણા બધા ચિત્રો પણ બનાવેલા છે. જે આ ભાઈ જેનું કામકાજ છે ને ભાઈ કલાકૃતિ એક નંબર ને જોરદાર છે. અને આ જે બેઝ જે કહેવાય ને આપણે બેઝ એટલે પાયો જે નીચેનું, એ આપણે આરસપાણાથી બનાવેલું છે. મિત્રો આ ને સ્ટોનની બનાવેલી છે. રાજસ્થાનના જે સ્ટોન આવે ને પ્રખ્યાત, રાજસ્થાનના પ્રખ્યાત છે મકરના સ્ટોન કરીને આવે ને, એની સ્પેશિયલ મૂર્તિ બનાવેલી છે. આપણે એ અહીંયા મળે નહીં, સ્પેશિયલ રાજસ્થાનમાં જ મળે. અને અમુક જગ્યાએ જ્યાં મળતા હોય એની સ્ટોનની બનાવેલી છે. એટલે કહેવાય ને કે મૂલ્યવાન વસ્તુ છે એની બનાવેલી છે દાદાની મૂર્તિ. તો હવે તમે એને દાદાના નામની સરસ મજાની કોમેન્ટ કરી નાખો, અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. અને જે ફેસબુકમાં હોય ને તો ફોલો અને સરસ મજાની કોમેન્ટ શેર કરી નાખો. તમારે આ બધું જોવું હોય ને યાર તો કરીને રૂબરૂ આવવું પડે. કેમ કે ઘણા ટાઈમે અમે વિચારતા હતા પણ એકવાર એને ટાઈમ કરીને આવો ને યાર તો બહુ મજા આવે. તો જોઈ લે મિત્રો, હે ને સાળંગપુરની આપણે આવડી મોટી ભોજનાલય છે. તો લગભગ 3 ફ્લોરની છે. એક ગ્રાઉન્ડ ફ્લોર, સેકન્ડ, ફર્સ્ટ ને સેકન્ડ એમ કરીને 3 ફ્લોરની છે. તો જોઈ લે મિત્રો, હે ને આપણે ઉપર ચડવા માટે પણ પગથિયા છે, પ્લસ લિફ્ટની સુવિધા છે. તો આપણે એને લિફ્ટનો ઉપયોગ કરવાનો છે. તો હાલો હવે જો અંદર જઈએ. અંદર તો ને ભાઈ એકદમ જોરદાર ને જબરી એવી જગ્યા છે. તમે જોવો લોકેશન એક નંબર, બધું એને વીઆઈપી બનાવેલું છે. કઈ ઘટે હોય તો એકદમ હે ને જોરદાર.
ઓહો મિત્રો ગજબની ભોજના લેવો કેવડી જબરી ભોજના લે જવો એક નંબર ભોજના લીધો વાત જ નહોતા જબરી ભોજના લે તો ફાઇનલી મિત્રો સરસ મજાનું જમી લીધું છે અને જમવાનું છે ને એકદમ જોરદાર હતું સ્વાદિષ્ટ હતું અને દાળ ભાત થોડાક સ્પાઇસી હતા એટલે દાળ ભાત થોડાક ને તીખા હતા કેમ કે તમારો ભાઈ ને તીખું હમણાંથી ઓછું ખાઈએ એટલે થોડું તીખું લાગ્યું બાકી જમવાનું ને બહુ જોરદાર હતું કાંઈ ઘટે નહીં હોતું અને ફ્રી ઓફ કોસ્ટ હતું એટલે જય શ્રી રામ તો હલો આપણે જો સરસ મજાના ભાઈ ફોટોગ્રાફીની ભાઈ વિડીયોગ્રાફી બે ત્રણ વિડીયો બનાવ્યા છે આપણે ઇન્સ્ટાગ્રામ આવી જશે તો જરા કે લાઈક એને કરી નાખજો અને સરસ મજાની એને કોમેડીમાં કરી નાખજો તો હાલો જો આપણે આપણે સારંગપુર દાદા મસ્ત મજાના દર્શન કરી લીધા અને હવે આપણે અહીંથી જવાનું છે રાજપરા પણ એ ને આપણા નેક્સ્ટ વ્લોગમાં આવશે આ વ્લોગમાં બસ આટલું જ જો તમને મજા આવી તો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટમાં એને જય હનુમાન દાદા લખી નાખજો તો હાલો નેક્સ્ટ વિડીયોમાં મળી અને